હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 366 પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની સુધારા જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં જગ્યામાં મિત્રો વધારો કરવામાં આવેલ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 321 જગ્યા અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની કુલ 105 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની અરજી 15/11/2025ના રોજ પ્રસિદ્ધ કરી તારીખ 17/11/2025થી 30/11/2025 દરમિયાન ઉમેદવાર પાસે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. દરમિયાન નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની સંવર્ગની 10 વર્ષીય ભરતી કેલેન્ડરના ફાળે આવતી કુલ 671 જગ્યાનું માગણા પત્રક મંડળને મળેથી મંડળની મંજૂરી બાદ હવે પછી પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 321 જગ્યાને બદલે 671 જગ્યાને ધ્યાને લેવાની રહેશે. જ્યારે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 105 જગ્યાઓ મૂળ જગ્યામાં દર્શાવેલ વિગત યથાવત રહેશે. આથી હવે નીચે દર્શાવ્યા મુજબની જગ્યા સીધી ભરતીથી ભરવાની રહેશે. કુલ પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની કુલ 671 અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની 105 એમ કહીને હવે નવી ટોટલ 776 જગ્યાઓ પર ભરતી થવાની રહેશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.